કયા રોગ શરૂ થઈ શકે જો તમારું BMI વધી જાય, જાડા થઈ ગયા, પેટ બહાર આવી ગયું તો શું આવી શકે શરીરમાં? સરસ પ્રશ્ન છે. પેટ બહાર આવે અને કોઈ પણ જગ્યાએ ફેટ આવી જાય તો જરાય એવું ન માનવું કે ચામડીને મસલ્સમાં જ હશે, ઓર્ગનમાં અવશ્ય જાય. તો આપણું પેટથી શરૂ થઈ રહ્યું છે. તો જો પેટ બહાર આવે તો ફેટી લીવર લઈને લાંબો ટાઈમ માણસ ફરે એટલે પછી એને કોલેસ્ટ્રોલ, યુરિક એસિડ અને ડાયજેશનના ઇસ્યુઝ, એટલે પછી ગેસ થવા માંડે, એસિડિટી થવા માંડે, બબ્સ આવે, બ્લોટિંગ થાય, પેટ ભારે થઈ જાય. એનાથી આગળ તમે જાઓ તો પછી કબજિયાત થવા માંડે. લોંગ ટર્મ કબજિયાત રહે તો પછી મસા, પાઇલ્સ ને આવા બધા ઇસ્યુઝ થાય. એટલે પેટ બહાર હોવાથી ઘણા બધા રોગો થઈ શકે છે. અને લોકો પ્રયત્ન કરે ને પછી એવું કહે સાલું પેટ તો ઘટતું જ નથી, પણ એને ઘટાડવાના પ્રયત્નો કરતા જ રહેવા જોઈએ, નહીંતર ઓર વધશે. એટલે વજન ઉતરવામાં પણ આ સૂત્ર છે, પેટ ઘટાડવામાં પણ આ સૂત્ર જ છે. ઘટાડવા પ્રયત્ન કરતા રહો, આટલું તો બહાર આવી ગયું જ છે, કશું નહીં કરો તો ઓર બહાર આવી જશે ને પછી બીજા બધા રોગો ઊભા થઈ જશે.